ગુજરાત ડ્રાય સ્ટેટ નહીં રહે ગિફ્ટ સિટી પછી હવે સુરત ડાયમંડ બોર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપવા માંગ। સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બોર્સ હીરા ઉદ્યોગકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે। ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ નહીં રહે ગિફ્ટ સિટી પછી હવે સુરત ડાયમંડ બોર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપવા માંગ। સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બોર્સ હીરા ઉદ્યોગકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે। તેને જોતા હીરા ઉદ્યોગકારોએ હીરા ઉદ્યોગને ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ વધુ એક સ્થળે હીરા ઉદ્યોગના પ્રોત્સાહનના નામે દારૂ પીવા મળે તેવી વ્યવસ્થા ખુદ સરકાર કરવા જઈ રહી છે। જે રીતે ખુદ સરકાર જ દારૂબંધીના નિયમો હળવા કરવાના મૂડમાં છે તે જોતા કહી શકાય છે કે હવે ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ રહ્યું નથી। 35.54 એકરમાં ફેલાયેલું સુરત ડાયમંડ બોર્સ ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ છે। વર્ષ 2023માં કરાયેલા ઉદ્ઘાટન બાદ પણ આ પ્રોજેક્ટને હીરા ઉદ્યોગકાર તરફથી ઝાઝો પ્રતિસાદ સાંપડ્યો નથી। કુલ 4500 ઓફિસ હોવા છતાં ડાયમંડ બોર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શક્યો નથી। ગિફ્ટ સિટીની જેમ દારૂ પીવાની છૂટને લઈ રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એવું જાણવા મળ્યું છે જો ડાયમંડ બોર્સની દરખાસ્તને મંજૂરી મળશે તો ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો દારૂના વપરાશ અને વેચાણ મુદ્દે એક માર્ગદર્શિકા કરશે। ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ સુરત ડાયમંડ બોર્સમાં દારૂ પીરસવા માટે સરકારે તૈયારીઓ આદરી છે। સરકાર તબક્કાવાર દારૂ પીવાની છૂટના નિયમો હળવા કરશે જેથી ગુજરાતમાં સરકાર સામે હંગામો થાય નહીં। ગિફ્ટ સિટી બાદ સુરત ડાયમંડ બોર્સમાં દારૂ પીવાની છૂટ આપવા તૈયારીઓ થઈ રહી છે। એવું જાણવા મળ્યું છે કે પ્રવાસનના નામે સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દારૂ પીવાની છૂટ આપશે એવી દલીલ કરવામાં આવી રહી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે ત્યારે પ્રવાસનને વેગ મળે તે માટે દારૂબંધી હળવી કરવી જરૂરી છે। પ્રોત્સાહન મળે દેશ વિદેશના હીરાના વેપારીઓને આકર્ષી શકાય તે હેતુથી રાજ્ય સરકાર ગિફ્ટ સિટીની જેમ સુરત ડાયમંડ બોર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપી શકે છે।